અમરેલીના નવાગીરિયામાં શ્રી જાગૃત હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની આસ્થાસભર ઉજવણી કરવામાં આવી। અમરેલીના નવાગીરિયામાં શ્રી જાગૃત હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય સદગુરુ શ્રી અમરદાસ બાપુના ચરણ પાદુકાનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું। ત્યારબાદ શિષ્યો દ્વારા મહંત શ્રી રામ મનોહરદાસ બાપુના ચરણોનું પૂજન કરવામાં આવ્યું। રાત્રે નામી બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। અનામી કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમનું પણ સુંદર આયોજન થયું। આજે ચાપાથર નિવાસી શાસ્ત્રી ગૌતમ પ્રસાદ એમ જોશી ભાગવત આચાર્ય આજે સદગુરુ પરમાત્મા એવા જાગૃત હનુમાન આશ્રમ ગીરિયા મુકામે શ્રી મનોહરદાસ બાપુ એમના ગુરુ અમરદાસ બાપુ બાજરિયા બાપુના આજે ચરણ પાદુકા પૂજન સદગુરુ પરમાત્માની આજે ગુરુ પૂર્ણિમા હોય અને આ ગુરુ પૂર્ણિમાનું માધ્યમ કે જગતના સર્વ જે સંપ્રદાયો અનુયાયીઓ જે છે પોતપોતાના સદગુરુના ચરણમાં જઈ યથાશક્તિ ભેટ અર્પણ કરે છે, પુષ્પ અર્પણ કરે છે અને સદગુરુના આશીર્વચન લે છે। સંવંત 2080ના વર્ષે અષાઢ માસ શુક્લ પક્ષ એટલે કે આજે રવિવાર અને પૂર્ણિમાનો આજે પૂર્ણ 16 ચંદ્ર દેવા જે પ્રસન્ન હોય 16 કળાએ ચંદ્રદેવ પ્રસન્ન હોય એવા 16 કળાના સદગુરુ પરમાત્મા મારીને તમારી પર કૃપા દ્રષ્ટિ વરસાવે છે। આખું વર્ષ આપણું આનંદમય જાય છે અને આજે આ આશ્રમની માલિકો ભજન ભોજન આરતી તેમજ સદગુરુ પૂજન ચરણ પાદુકા પૂજન કરી અને ધન્યતા અમે અનુભવીએ છીએ। તો એ સદગુરુ પરમાત્મા સદાને માટે અમારી કૃપા દ્રષ્ટિ રાખવાવાળા બનજો। બોલો સદગુરુ ભગવાન કી જય।